દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સોચ ન્યૂઝ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। બેચરાજીમાં 350 વર્ષ જૂનો વલ્લભ ભટ્ટ વાવનો ઇતિહાસ। બેચરાજીથી 10 કિલોમીટરના અંતરે વલ્લભ ભટ્ટ વાવ આવેલી છે, જેનો ઇતિહાસ દર્શાવે છે કે 350 વર્ષ પહેલા અમદાવાદથી ચાલતા મા બહુચર માના દર્શને જતા અસહ્ય ગરમીને લીધે પાણીની તરસ લાગી, પરંતુ એક બૂંદ પાણી પણ ન મળે ત્યારે માને યાદ કરી વલ્લભ ભટ્ટે વાવનું નિર્માણ મા બહુચરની દયાથી કર્યું। અહીં આ વાવના દર્શન કરી હજારો શ્રદ્ધાળુઓ પાવન થાય છે। આ ગુજરાતનું એકમાત્ર મંદિર છે જ્યાં દર્શનાર્થી પ્રસાદમાં વાવની માટી આપવામાં આવે છે। પરિવારની રક્ષા માટે અહીં શ્રદ્ધાળુઓ માનતા માને છે તો અચૂક પૂરી થાય છે। સોચ ન્યૂઝની ટીમ પહોંચી છે બહુચરાજીની બાજુમાં વલ્લભ ભટ્ટની વાવે। ત્યાંનો ઇતિહાસ બાપુ, આપ નામ સાથે અને આપના નામને પરિચય સાથે ઇતિહાસ કહેશો। મારું નામ ત્રિવેદી સુરેશ છે। વલ્લભ ભટ્ટની વાવ બહુચરમાનું મંદિર અહીંયા આવેલું છે। 350 વર્ષ પહેલાં પૂર્વે નવાપુરા બહુચરમાનું મંદિર છે, ત્યાંથી વલ્લભ ભટ્ટ એ લોકો સંઘ લઈને બહુચરાજી મંદિર ખાતે આવેલા હતા અને તે દરમિયાન આ જગ્યા ઉપર આવીને એ લોકોને પાણીની તરસ લાગી। પાણીની તરસ લાગતા બહુચરમાનું સ્મરણ કરીને બહુચરમાં સ્વપ્ન રૂપે આવેલ વલ્લભ ભટ્ટને સ્વપ્ન રૂપે આવેલ અને માર્ગદર્શન મળતા કે આ જગ્યા ઉપર ખોદકામ કરો, ત્યાં પાણીની ધારા થશે। પાણીની ધારા થતાં બહુચરમાં પ્રગટ થયા અને કહ્યું કે જે જગ્યાએ પાણીની ધારા છે ત્યારથી વલ્લભ ભટ્ટની વાવ તરીકે ઓળખવામાં આવશે। તે જ દિવસથી આ જગ્યા વલ્લભ ભટ્ટની વાવ તરીકે ઓળખવામાં આવે છે। સૌ યાત્રાળુઓ વલ્લભ ભટ્ટના વાવની ખૂબ જ દર્શનાર્થે આવે છે। અવારનવાર પૂનમના દિવસે, અમાસના દિવસે પણ ભીડભાડ યથાવત રહે છે। જય બોલ। સોચ ન્યૂઝ મહેન્દ્ર ગજ્જર।